સમાચારમાં આગળ વાત સુરતની કરીશું કે જ્યાં ઉનાળો શરૂ થતાં જ હવે પાણીની પરોજન જોવા મળી રહી છે કે જ્યાં પાણી માટે કકળાટ શરૂ થઈ ચૂક્યો છે। ઓલપાડના કાંઠા વિસ્તારમાં સિંચાઈના પાણીનો કકળાટ અને કેનાલમાં સિંચાઈનું પાણી નહીં પહોંચતા યુવાનોએ કેનાલ સાફ કરી છે। તો પિંજરત ગામમાં કેનાલમાં સિંચાઈનું પાણી નહીં પહોંચતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજેપીના પૂર્વ ઓલપાડ તાલુકા પ્રમુખે વિડીયો બનાવી અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો। जो आ वीडियो कैनाल साफ करते वीडियो है पिंजरटना युवानो केसी पटेल तारी कोई हैसियत नहीं नहर साफ करवानी जो हमारे गामना जुवानी केसी पटेल तारी कोई हैसियत नहीं आ कैनाल साफ करवानी जो हमारा गामना जुवानी नजर घणी करी छे गामना खेडूटे आ खोसारिया भानुट माइनोर में पानी तमे सामे जोवो ज छो કેટલા ગામોને પાણી નથી પહોંચતું। हजू तो आ खोसारिया माइनोर में पानी आवतुं नथी तो हजू पाछा तुंडा डबाड़ी धनसई थी पिंजरट आम घणा घणा खेडूतो आवीने कंटाળી ગયા છે। બોલાબોલી થાય છે દિલ્હી માટે। જે કામ કેનાલના અધિકારીઓ કરવાનું હોય એ અધિકારીઓ કરતા નથી, અહીંયા આટા ફેરા મારે છે પણ જે કામગીરી કરવાની તે નથી કરતા, ખાલી ફેરો મારીને જોઈ તપાસીને ચાલી જાય છે। એર કન્ડિશન ઓફિસમાંથી ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેર જોવા પણ આવતા નથી। તમે જોયું છે લીલના ઢગલા વળી ગયા છે। પેલે સામેની ત્રણ નાણામાં ત્રણ તો નાણાં પૂરાઈ ગયા હતા, એ ત્રણ નાણામાંથી લીલ કાઢી છે અને એ લીલ કાઢીને આજે સફાઈનું કામ ચાલે છે। જ્યાં નહેર ચાલુ થઈ ત્યાં સંપૂ પાણી આવતું હતું પણ નહેર તૂટવાને કારણે પછી મેનેજમેન્ટના કારણે આ પાણી આવી શક્યું નથી। અમારા બાજુ 8 થી 10 ગામો અહીંયાથી અસર થશે। ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા કાંઠા વિસ્તારના ગામડાના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને પૂર્વ ઓલપાડ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેઓએ કાલે પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને આડે હાથ લેતા હતા અને પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ વિડીયો વાયરલ જે થયો હતો ત્યારબાદ અમારી ટીમ છે તે પિંજરત ગામે પહોંચી છે। ત્યાં અલગ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે પિંજરત અને દિયેણ ગામના જે ખેડૂતો છે તે જાતે જ કેનાલ સાફ કરી રહ્યા છે। ટ્રેક્ટર વડે તેઓ કેનાલમાંથી કચરો કાઢી રહ્યા છે અને કેનાલ સાફ થવાના કારણે હવે પિંજરત ગામનું જે ખાલીખમ તળાવ છે તેમાં પાણી પડશે એવી આશા બંધાઈ છે। પરંતુ ગઈકાલે ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજે ખેડૂતો છે તે સિંચાઈ વિભાગના અધિકારી આ કેનાલ સાફ કરે કે ના કરે પણ ગામના લોકો હવે કેનાલ સાફ કરવા મેદાને ઉતર્યા છે અને આજે સવારથી તેઓ કામે લાગ્યા હતા અને અત્યારે પણ કામગીરી ચાલી રહી છે। 1 કિલોમીટરનું જે કેનાલમાં જે કચરો હતો તે ભારૂટ માઇનરમાંથી સાફ કરવામાં આવ્યો છે અને પિંજરત તરફ જતો જે ફાટો છે તેમાં પાણી હવે તળાવમાં પડશે પરંતુ ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।